ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે। ત્યારે આજે શહેર બહુમાળી ચોક ખાતે પોલીસ દ્વારા વાહનનું સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી આચાર સંહિતાની અમલવારી અનુસાર અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટઆઉટ વગેરે દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। લોકસભા ઇલેક્શન માટેની જાહેરાત થઈ ગઈ છે। આચારસંહિતા લાગુ પડી ગયેલી છે, એટલે તમામ ચેકપોસ્ટો ઉપર અને સિટીના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે। અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે। ડીકીઓ પણ ચેક કરવામાં આવે છે અને કોઈ ગુનાહિત જણાય આવે છે તો તે અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને કંટ્રોલને પણ જાણ કરવામાં આવે છે। ટ્રાફિક સંબંધી કોઈ પણ ગુના હોય તે સંબંધી કાર્યવાહી કરવામાં આવે છે અને ફાઇન ના એ તો અમે એમને સાંભળીએ છીએ અને એમનો રીઝન કેવો છે, શું છે એ પ્રમાણે પછી આગળ જોવામાં આવે છે। એના માટે એસએસપી અને એસએસપીની જે ટીમો છે બનાવેલી છે અને દરેક ચેકપોસ્ટ ઉપર એ તૈનાત કરવામાં આવેલી છે। ના વધુ પ્રમાણમાં રોકડ મળે તો અમે સંબંધકર્તાને જાણ કરવામાં આવે છે અને આગળના જે પણ લીગલ એક્શન લેવામાં આવે છે।